સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક. એટલે હરિભગતને પૈસા થાય ને હરિભગતને પાછું તરત જ આમ ઉપડે, સમજ્યા? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય 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 સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાઈ દેવાના, સર્વોપરી સર્વોપરી એ ઝાકમ જોડ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ જમીનનો દસ્તાવેજ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી તાંબાના પત્રો પર જો તમે સ્વામિનારાયણના નામનો લેખ કરી આપો તો અમારે મંદિર કરવામાં રસ છે. બાકી ગામની પડાવેલી જમીનમાં કે કોઈ ગૌચરની જગ્યા ઠપ કરી દીધી હોય. હવે મને ડાપણ હું છે, હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. છેલ્લા ઘણા બધા દિવસથી સનાતન ધર્મના દેવી દેવતાનો અપમાનનો મુદ્દો ચાલી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ જાણે સામ સામે હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે સવાલ એ થાય કે શું સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો હિસ્સો નથી? આજે પણ તમે શિક્ષાપત્રી ખોલો તો તેમાં ભગવાન સ્વામિનારાયણે લખેલું છે કે શ્રી કૃષ્ણ ઈષ્ટદેવ છે, આરાધ્ય દેવ છે અને એ જ પરંપરાનો સ્વામિનારાયણ સંપ્રદાય છે. પણ અમુક સંતોના નિવેદન અને તે સંતોના નિવેદનના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે, આખો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા બધા દિવસથી રાહ જોવામાં આવતી હતી કે ક્યારે આચાર્ય રાકેશ પ્રસાદજી આ સમગ્ર મામલે મૌન તોડે, જવાબ આપે અને જરૂરી પણ હતું. કારણ કે તમે જે રીતે સંતોએ પોતાની નામના મોટી કરવા માટે જે પ્રકારના નિવેદનો આપ્યા હતા, એક સંપ્રદાય મોટો બને અને તેના માટે તમે ગમે ત્યારે ગમે તે બોલો તો સામાન્ય વાત છે. અને તે આચાર્ય રાકેશ પ્રસાદજીએ સહજતાથી સ્વીકાર્યું કે ભાઈ આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ. આપણે શું જરૂર છે કોઈનું અપમાન કરવાનું, કોઈને નીચું દેખાડવાનું, તમને સર્વોપરી દેખાડવાનું? આપણે લીટી લાંબી કરવાની જરૂર છે. અને આ વાત મને પર્સનલી એક પત્રકાર તરીકે બહુ ગમી કે ખરેખર આ પ્રકારનું નિવેદન, આ પ્રકારનો અભિગમ છે તે દરેક સંપ્રદાયમાં હોવો જોઈએ. દરેક આચાર્યોએ આ સમજવું જોઈએ. અને સાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે કે જે પ્રકારના વર્તનો જમીન કૌભાંડથી લઈને અનેક મુદ્દે મૌન તોડીને બોલ્યા, આચાર્ય રાકેશ પ્રસાદે શું કહ્યું તે સાંભળીએ. હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે. તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ. ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે. ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે. ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય. આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ, હાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને હરિભગતને પાછું તરત જ આમ ઉપડે, સમજ્યા? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય 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 સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાઈ દેવાના, સર્વોપરી સર્વોપરી એ ઝાકમ જોડ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે. તમારી જાણ માટે અમદાવાદની અંદર જે પહેલું મંદિર આપણું બન્યું કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવનું, એ જમીનનો દસ્તાવેજ જે તે સમયે ત્યાંના જે કલેક્ટર હતા ડનલપ, એ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે તમે અહીંયા મંદિર કરો, અમે બહુ રાજી છીએ અને તમે કહો એટલી જગ્યા અમે તમને દેવા તૈયાર છીએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ જમીનનો દસ્તાવેજ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી તાંબાના પત્રો પર જો તમે સ્વામિનારાયણના નામનો લેખ કરી આપો તો અમારે મંદિર કરવામાં રસ છે. વિચાર કરો, 200 વર્ષ પહેલા. હવે આજે તો આપણને કોઈ તલાટી, કોઈ ગામનો સરપંચ, કોઈ મામલતદાર, કોઈ ડીડીઓ કલેક્ટર એમ કહે ને લઈ લો ને મંદિરની જગ્યા પાડી દો ને, ત્યારે તો આપણે શું કરીએ? તરત તાણી નાખીએ કે નહીં? હવે શ્રીજી મહારાજ એમ કે 200 વર્ષ પહેલા મને લખી આપો. ઓલો કલેક્ટર પણ પાછો ઈમાનદાર, એ કે મારા અધિકારમાં નથી આવતું, આ તો ભાઈ બ્રિટિશની રાણી હોય ને એ મોરછાપ આપે તો મેળ પડે. તો શ્રીજી મહારાજ કે અમારે કંઈ ઉતાવળે નથી. એ જમાનામાં અંગ્રેજોની તરફથી પરવાનગી આવી, તત્પશ્ચાત શ્રીજી મહારાજે મંદિરને વિશે નિર્માણ કરવાની આજ્ઞા કરી. એટલે કહેવાનો તાત્પર્ય, શ્રીજી મહારાજ છે ને જ્યાં ઈમાનદારીથી નિયમ પ્રમાણે જમીન સંપાદિતો થઈ હોય, મંદિરો થયા હોય ને, પુરુષોત્તમ નારાયણ ત્યાં વિરાજતા હોય છે. બાકી ગામની પડાવેલી જમીનમાં કે કોઈ ગૌચરની જગ્યા ઠપ કરી દીધી હોય કે કોઈનું માઠું લગાડીને કોઈ વસ્તુ કરી હોય
એમાં પરમેશ્વર ખાલી સ્થૂળ રૂપે પધારતા હોય છે, એવું બધાએ સમજી લેવાનું. આપણું મૂળ મંદિર સુરતનું છે, રામપુરામાં શ્રી નારાયણ મુનિ દેવનું. ત્યાં પણ એનો ઇતિહાસ પણ અજબ ગજબનો છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ભજનના પ્રતાપે ત્યાં ભૂતળાઓને દૂર કરાવ્યા, એ જમીન પ્રાપ્ત કરી, સંપાદિત કરી. ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીના રાધા વિહારી આપ્યા, નારાયણ મુનિ દેવ આપ્યા. તત્પશ્ચાત એ મંદિર થયું. આજે એ મંદિર, એ નારાયણ મુનિ દેવના પ્રતાપે આજે સુરતનો સત્સંગ આટલો બધો વધીને પામ્યો છે. એ ક્યારેય ના ભૂલાવવું જોવે. હવે મંદિર થઈ ગયું મારાથી, મારો સમુદાય મોટો થઈ ગયો, મને માનનારા બહુ થઈ ગયા. નારાયણ મુનિદેવને કોણ યાદ કરે ભાઈ? તો વાત એ નથી. માટે બહુ જરૂરી હોય છે, સમજવું પડશે. જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને, એટલું આપણને ક્લેશ થાય છે. શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ, જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને. શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો, આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે. હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને, ખોતરીને થાય છે. માટે સત્સંગમાં તો સુખ ને સુખ છે. જેટલું ખોતરીએ છીએ ને એટલું આપણું દુઃખ છે. અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સૂરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો ને હવે વિવાદમાં પૂર્ણ વિરામ મૂકવાનું અને સાથે જ સામે પક્ષે જવાબ આપવાને બદલે આપણામાં શું ખામી છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો શું ભૂલ કરી રહ્યા છે તેને શિખામણ આપી છે. ત્યારે અમારી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને એ જ વિનંતી છે, સનાતન ધર્મના જે પણ દેવી દેવતાઓ છે તેના અપમાનને લઈને જે સોશિયલ મીડિયામાં વોર થઈ રહ્યો છે તેનો એ જ મુદ્દો છે કે આપણે અંદરો અંદર ઝઘડીએ તેમાં મૂળ સનાતન ધર્મ બદનામ થઈ રહ્યું છે, આપણે લોકો બદનામ થઈ રહ્યા છે. એક સાથે મળીને ચાલીએ અને જે હાથ લાંબો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યએ કર્યો છે કે ભાઈ પહેલા ઠપકો તે સંપ્રદાયના સંતને આપ્યું છે, ત્યારે આ નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.